નવસારી જિલ્લામાં હોટલ અને રેસ્ટોરન્ટનો ઉદ્યોગ હાલ તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે ગેસના બોટલોમાં 112 રૂપિયાનો તોતિંગ વધારો કરીને હોટલ અને રેસ્ટોરન્ટના માલિકો પર સૌથી મોટું સંકટ તોડાઈ રહ્યું છે। એક સાથે 115 રૂપિયા વધતા મેનુના ભાવ વધારા કે નુકસાને વેઠવું તે મોટો પ્રશ્ન અને ગેસની પુરવઠો બંધ થતાં અનેક હોટલમાં રસોડા બંધ થવાના આરે છે। તેમજ જિલ્લામાં 200 મોટી હોટલ અને 900 જેટલા નાના એકમો છે। જો સ્થિતિ નહીં સુધરે તો વેટર અને કારીગરો સહિત 25,000 લોકો બેરોજગાર થઈ શકે છે। નવસારી હોટલ એસોસિએશનના હોદ્દેદાર મોટી સંખ્યામાં એકઠા થઈ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। સંચાલકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે એક તરફ સરકાર રોજગારીની વાતો કરે છે તો બીજી તરફ પાયાના ઉદ્યોગોને પાયમાલ કરી રહી છે। એસોસિએશનની માંગ છે કે ગેસની આ કૃત્રિમ અછત પાછળના કારણો સ્પષ્ટ કરવામાં આવે, તાત્કાલિક સપ્લાય શરૂ કરવામાં આવે અને જો આગામી દિવસોમાં ગેસ વિતરણની વ્યવસ્થા સુધારવામાં નહીં આવે તો આર્થિક કરોડરજ્જુ ગણાતો આ ઉદ્યોગ સંપૂર્ણપણે ભાંગી જશે। તેની સીધી અસર સ્થાનિક અર્થતંત્ર પર જોવા મળશે। આજે કલેક્ટરશ્રીને નવસારી હોટલ એસોસિએશન તરફથી આવેદન આપવામાં આવ્યું છે, કારણ કે તારીખ 9થી કોમર્શિયલ સિલિન્ડર તદ્દન બંધની સપ્લાય તદ્દન બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે હોટેલ એસોસિએશનના આપણા પરિવારજનો ગણીએ તો 10,000ની આસપાસ પરિવારજનો, 200 મોટા યુનિટો, 800-900 નાના યુનિટો બંધ થવાના કગાર પર છે કે એમ કહેવો તો ચાલે કે આજનો જથ્થો જે છેલ્લો જથ્થો છે કે ફ્યુલ તરીકે આવતીકાલથી ગેસ નહીં હોવાના કારણે ઘણા બધા એકમો, લગભગ 90% એકમો બંધ થઈ જશે અને તેની સીધી અસર બીજા આ વર્ગ સાથે, અમારા હોટેલ એસોસિએશન સાથે જોડાયેલા વર્ગને સીધી અસર થશે।